નમસ્કાર મિત્રો. BRS કોલેજ લુમિયાણી સેમિસ્ટર 5ની અંદર કોર 13ની અંદર ઉપયોગી થતો એક ટોપિક એટલે કે ગ્રીન હાઉસ. આજે ગ્રીન હાઉસનું મહત્ત્વ, તેના ફાયદા અને તેની તકો, આ મુદ્દા વિશે આપણે વાત કરશું. યુટ્યુબ ચેનલમાં ડૉક્ટર કમલેશ ભરાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિની અંદર ગ્રીન હાઉસ ટેકનોલોજીથી જે ફાયદો થયો છે, જે પરિવર્તન આવેલું છે, એ મુદ્દાની ડિટેલમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલું ગ્રીન હાઉસનું મહત્ત્વ અને તકો, એ મુદ્દાની આપણે વાત કરી. એ ગ્રીન હાઉસ એટલે શું, એ સમજવું સૌથી પહેલું જરૂરી છે. તો એની વ્યાખ્યા આ પ્રકારે કહી શકાય કે ચોક્કસ પ્રકારનું માળખું કે જેને પારદર્શક અથવા અર્ધપારદર્શક ઢાંકણથી ઢાંકી અંદરનું વાતાવરણ નિયમન કરી કમોસમમાં શાકભાજી, ફૂલો તથા ધરું તૈયાર કરવાના વૈજ્ઞાનિક અભિગમને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. ભારત જેવા ઉષ્ણકટિબંધના દેશમાં મોટાભાગે પાક ઉત્પાદન માટે સમગ્ર વર્ષ દરમિયાન સાનુકૂળ વાતાવરણ રહેતું નથી. પ્રતિકૂળ હવામાન જેમ કે વધારે ઠંડી, વધારે ગરમી, તીવ્ર પ્રકાશ, અતિ વરસાદ કે પાણીની ખેંચ, હિમવર્ષા, ભારે પવન તેમજ રોગ જીવાતનો ભયંકર ઉપદ્રવ જેવા પરિબળોને નિયંત્રિત કરવા ગ્રીન હાઉસ આશીર્વાદરૂપ છે. આ ગ્રીન હાઉસમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, ઇથિલિન જેવા ગેસનું પાકની જરૂરિયાત પ્રમાણે નિયમન કરાય છે. આ પદ્ધતિ શરૂઆતમાં ખર્ચાળ છે, જે ફક્ત મોંઘા પાકો અને ખુલ્લા વાતાવરણમાં ન ઉગાડી શકાય તથા પરદેશમાં નિકાસ કરવા માટે જરૂરી ચોક્કસ પ્રમાણો જાળવવા ઉગાડવામાં આવે છે અથવા પેદાશને પ્રક્રિયામાં ફેરવી કિંમત સંવર્ધન કરવામાં આવે છે. આબોહવાકીય વિષમ પરિસ્થિતિમાં પિયત પાણીની અતિ અછત કે ક્ષારીય પાણીની ઉપલબ્ધિમાં, રોગરહિત ધરુ ઉછેરમાં કે વિશેષ કાળજી માગતા વધુ વેચાણ કિંમત આપતા પાકો ઉગાડવા હાલના તબક્કે 50થી વધુ દેશોમાં ગ્રીન હાઉસની ખેતી કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ગ્રીન હાઉસમાં થતી ખેતીનો આખો જે વિસ્તાર છે એ આપણે જોઈએ તો જાપાન છે કે જેની અંદર ગ્રીન હાઉસની ખેતી હેઠળનો વિસ્તાર છે તે 45,000 હેક્ટર છે. હોલેન્ડમાં 13,000 હેક્ટર છે. ઇટાલીમાં 23,000 હેક્ટર છે. સાઉથ કોરિયામાં 3,725 હેક્ટર છે. ઇઝરાયલમાં 1,250 હેક્ટર છે. સંયુક્ત રશિયા, અમેરિકા, તુર્કી, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બલ્ગેરિયા, કેનેડા, ફિલિપાઇન્સ, યુનાઇટેડ અરબ અમીરાત અને ભારતમાં 6,000 હેક્ટર વિસ્તાર ગ્રીન હાઉસની અંદરમાં છે. ઇજિપ્ત, સ્પેન, જર્મની, સાયપ્રસ અને કેનેરી ટાપુ, આ બધાની ગ્રીન હાઉસ કેટલા હેક્ટર વિસ્તારમાં કવર કર્યું છે તેની માહિતી છે. ચીનની વાત કરીએ તો ચીનમાં પ્લાસ્ટિક ગ્રીન હાઉસ ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ થયેલ જોવા મળે છે. જાપાનમાં 45,000 હેક્ટર વિસ્તારમાં પ્લાસ્ટિક તથા ગ્લાસ ગ્રીન હાઉસમાં ખેતી થાય છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. પાણીની બચત કરવી તે ઇઝરાયલ તેમજ બીજા મધ્ય પૂર્વ એશિયાના દેશની તાતી જરૂરિયાત હોવાથી ગ્રીન હાઉસનું ચલણ છે તે ત્યાં વધુ છે. ભારતમાં છેલ્લા 4 દશકાથી સંશોધન, ઉત્પાદન કે ધરુ ઉછેર માટે ગ્રીન હાઉસનો ઉપયોગ થતો આવ્યો છે અને તેના વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવાની સભાનતા આવી છે.
ભારતમાં 5 દાયકાથી ગ્રીન હાઉસનો ઉપયોગ થતો આવે છે, જે ફક્ત સંશોધનના હેતુ માટે અથવા કમોસમમાં અગત્યના છોડને બચાવવા માટે થતો હતો. સાચા અર્થમાં સને 1980થી ગ્રીન હાઉસ ટેકનોલોજીની શરૂઆત થઈ. વ્યાપારિક દ્રષ્ટિએ સને 1988થી ઉપયોગ થયો. સદર યોજના માટે સરકારની ઉદાર નીતિને કારણે દર વર્ષે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી છે તે કરવામાં આવે છે. મિત્રો, આ તો ગ્રીન હાઉસની પ્રસ્તાવિક વાત જોઈએ, આખા વિશ્વના સંદર્ભમાં જોઈએ. હવે ગ્રીન હાઉસથી શું ફાયદા થાય છે, સૌથી અગત્યનું એના ફાયદા જોઈએ તો સૌથી પહેલું, કોઈ પણ પ્રકારના છોડ કોઈ પણ સ્થળે ઉગાડી શકાય છે. બીજો ફાયદો, વર્ષ દરમિયાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે, એટલે કે ઓફ સિઝનમાં પણ ઉછેરી શકાય છે. કમોસમી શાકભાજીની વાડી બનાવવાની હોય અને એ આર્થિક બેનિફિટ લેવો હોય તો એમાં ગ્રીન હાઉસ ખૂબ જ ઉપયોગી થાય છે. તંદુરસ્ત, સારી ગુણવત્તાવાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે. ચોથું, રોગ જીવાત સામે રક્ષણ આપવું સહેલું બને છે. પાંચમું, છોડ સરળ બને છે, નર્સરી સરળતાથી થઈ શકે છે, એટલે કે ઇન્ડોર પ્લાન્ટેશન કરવું હોય તો તેમાં એનું જે નર્સરી બનાવવા માટે ગ્રીન હાઉસ છે તે ખૂબ ઉપયોગી થાય છે. ગ્રીન હાઉસ શરૂઆતમાં ખર્ચાળ લાગે છે, પરંતુ લાંબા ગાળે સારો ફાયદો આપે છે. સાતમો ફાયદો, ઓછી જમીનમાં વિશેષ આવક મેળવી શકાય છે. આઠમું, બિનપરંપરાગત ઇંગ્લિશ શાકભાજી ઉગાડી શકાય છે. નવમું, મકાનના ટેરેસ પર ગ્રીન હાઉસ તૈયાર કરી કિચન ગાર્ડનિંગ કરી દૈનિક શાકભાજીની જે જરૂરિયાતો છે તે પૂરી કરી શકાય છે. દસમો બેનિફિટ, ગ્રીન હાઉસ પાકોની ઉત્પાદન શક્તિ સારી હોય છે. 11મો ફાયદો, રોજગારીની તકો વધારી શકાય છે. મિત્રો, આપણે એક બહુ સરસ સાચી વાત છે કે ગ્રીન હાઉસમાં તમે જ્યારે ખેતી કરતા હો છો ત્યારે ગ્રીન હાઉસ કેવી રીતે બનાવવું, એનું આખું માળખું બનાવવું, એની નેટ લઈ આવી, અલગ અલગ એના નિયમન કરવાનું, હવામાનના ઘટકોનું, આ માટેની જે સાધન સામગ્રી જોતી હોય છે એના માટે પણ ઘણા લોકોને રોજીરોટી મળતી હોય છે, બનાવવા માટે પણ મળતી હોય છે. અને ગ્રીન હાઉસમાં ખેતી કરતા હોય છે ત્યારે પણ તેની અંદર કામ કરતા લોકોને સતત કામ મળતું હોય છે, એટલે રોજગારીની તકો છે તે વધારી શકાય છે. અને 12મું, વર્ધનથી સામાન્ય રીતે ટિશ્યુ કલ્ચરથી નવા છોડ જે તૈયાર કરી શકાય છે અને તૈયાર થયેલા છોડને હાર્ડનિંગ કરી શકાય છે. જે અલગ અલગ વર્ધનની રીતો છે એ અને ટિશ્યુ કલ્ચરથી જે છોડ તૈયાર થયો છે તેને અને હાર્ડનિંગ કરવા માટે પણ ગ્રીન હાઉસનો ઉપયોગ થઈ શકે છે. હવે ગ્રીન હાઉસમાં કયા પાકો ઉગાડી શકાય છે? તો સુરક્ષિત વાતાવરણમાં નીચે મુજબના પાકો છે એ આપણે તૈયાર કરી શકાય છે. શાકભાજી, શોભાના ફૂલ છોડ, ફળ પાકો, આયુર્વેદિક પાકો છે તે ઉગાડી શકાય છે. ખૂબ જ કિંમતી તથા કમોસમી ખેતી માટેના પાકો લેવા માટે ચોક્કસ પ્રકારની જાતો છે એનું વાવેતર કરવું જોઈએ. શાકભાજીમાં જોઈએ તો ગ્રીન હાઉસની અંદર ટમેટા, કાકડી, લેટ્યુસ, મરચી, કેપ્સિકમની જાતો, શિયાળામાં ભીંડા અને ઉનાળામાં ધાણા, મેથી વગેરે કરી શકાય અને સારો બેનિફિટ લઈ શકાય છે. શીત કટિબંધના શાકભાજી, બ્રોકોલી, પાર્સલી, એસ્પેગરસ, બ્રુસેલસ સ્પ્રાઉટ, ચાઇનીઝ કેબેજ, લીક, થાયમ, સેલારી, બેબીકોર્ન વગેરે થઈ શકે છે. ફળોમાં સ્ટ્રોબેરી, દ્રાક્ષ. શોભાના છોડમાં હાઇબ્રિડ ગુલાબ, ક્રિસેન્થીમમ, કુંડાના છોડ, જરબેરા, જીપ્સોફિલિયા, કાર્નેશન, ડાયફનબેકિયા, મેરાન્ટા, એગ્લોનિમા, કોલિયસ મોન્સ્ટેરા, આલ્પેનિયા આ વગેરે. ગ્રીન હાઉસમાં ઉગાડાતા પાકોની પસંદગી તથા ભૌતિક માળખા તથા આર્થિક ફાયદા પર આધાર રાખે છે. તેથી ઊંચી ગુણવત્તાવાળા, વધુ નફો આપતા બાગાયતી પાકોની ખેતી તેમાં આવકાર્ય છે. ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવતા પાકોની સામાન્ય માહિતી છે તે આપણે જોઈએ તો શાકભાજીમાં ટમેટા, કાકડી, લેટ્યુસ, ડુંગળી, કોબી, વટાણા, પાપડી, સ્પિનિચ, રીંગણ, સ્ક્વોશ, મરચાં, ભીંડા, ટર્નિપ, બ્રોકોલી. ફળોમાં સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સંતરા, કેળા, તરબૂચ, ટેટી. સુશોભનમાં ગુલાબ, સેવંતી,
કુંડામાં કરવામાં આવતા છોડ જેવા કે જરબેરા, લિલિયમ, કાર્નેશન, ઓર્કિડ, એન્થુરિયમ, સ્પેથિફાઇલમ, પોઇન્સેટિયા. અન્ય પાકોમાં તમાકુ કે અન્ય પાકોનું ધરુવાળિયું તૈયાર કરી શકાય છે. ઔષધીય અને સુગંધિત ફૂલ છોડ છે જેમાં સફેદ મૂસળી, સતાવરી, વેનીલા આ બધા કરી શકાય છે. ગ્રીન હાઉસ બનાવવા માટે જરૂરી સાધનો અને ઉપયોગી વસ્તુની ખરીદી માટે પ્રાથમિક રીતે મૂડીરોકાણની જરૂરિયાત રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત વસ્તુની કિંમત ખુલ્લા ખેતરમાં ઉત્પાદિત વસ્તુ કરતાં વધુ હોય છે, પરંતુ ગ્રીન હાઉસમાં ઉત્પાદન વધુ થતું હોવાથી આર્થિક આવક એકંદરે સરખી જ રહે છે. અને અન્ય માહિતી છે જે આપણે જોઈએ તો અલગ અલગ દેશો છે એમાં ટમેટાની કેટલી ઉત્પત્તિ થાય છે અને શું બેનિફિટ થાય છે એ બધી માહિતી છે તે આપેલી છે. મિત્રો, આપણે નેક્સ્ટ એપિસોડની અંદર આપણે ગ્રીન હાઉસના બીજા ભાગની અંદર એના પ્રકારો છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. આ માહિતી વિદ્યાર્થી માટે, ખેડૂતો માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા હોય તેને ઉપયોગી થશે. બીજું, વારંવાર આ વાત હું કહેતો હોઉં છું કે કૃષિ યુનિવર્સિટીની જે સાહિત્ય છે એને આપણે સ્ટાન્ડર્ડ ગણી અને આપણે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને માહિતી આપતા હોઈએ છીએ. આપને આ માહિતી ઉપયોગી થઈ હશે. જય હિન્દ, જય ભારત.